નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વડોદરામાં પણ મુસળધાર વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરવાસના ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યું હતું। આજે આજવા સરોવરમાં પાણી છોડવાનું બંધ કરાયું છે। આવક બંધ થઈ જતા હોવા છતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। વડોદરાના વડસર, કલાલી, મુજમોહડા, સયાજીગંજમાં પાણી ભરાયેલા છે। વિમાલી, હરણીમાં પણ પાણીનો ભરાવ થયો છે। એનડીઆર અને એસડીઆરની ટીમોને જરૂરિયાત ઊભી થઈ હોય તો સ્થિતિ સર્જાઈ શકે છે। તો પાણી ઓસરતા હજુ પણ સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હરણી મોટનાથ વિસ્તારમાં પણ ઘૂંટણસામાં પાણી ભરાયા છે। તો ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે। પીવાના પાણીના અને વિસ્તારોમાં લોકોને ટળાવતા જોવા મળી રહ્યા છે। તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખૂટી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સલામત વિસ્તારોમાં રહેતા સગા સંબંધીઓ પહોંચી રહ્યા છે, પરંતુ પાણી ભરેલા હોવાના કારણે મદદ માટે જઈ શકતા નથી। તંત્રએ મદદ આવી તેવી લોકોને પુકારી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।